બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ પાલનપુર પ્રથમ વાર્ષિક પરીક્ષા ધોરણ 9 સમાજ વિજ્ઞાન વિભાગમાં કેવું પૂછાઈ શકે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાની છે. તો ખાલી જગ્યાઓ પૂછાઈ શકે જેની અંદર ઈસવીસન 1871ની અંદર ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. ફ્રેન્કફર્ટની સંધિ જે પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. બીજો નંબર અટકાયત કે ધરપકડ રોકાયેલ એટલે કે અટકાયત કે ધરપકડ કરાયેલા વ્યક્તિને ખાલી જગ્યા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ. તો 24 કલાકની અંદર એને રજૂ કરવી જોઈએ. આવા ઘણા બધા પ્રશ્નો આપણે જોવાના છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. સાચી વાત કે સામાન્ય સભા છે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. એના પછી 15મી ઓગસ્ટ 1947 ભારતનો પ્રજાસત્તાક દિન છે. ખોટી વાત. એના પછી એક બે વાક્યમાં જવાબ આપો. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય તો કે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્કની અંદર આવેલું છે. બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો તો કે 26મી જાન્યુઆરી 1950થી બંધારણનો અમલ કરવામાં આવેલો છે. યોગ્ય જોડકા જોડો કે પતકાઈની ટેકરીઓ પૂછાય તો અરુણાચલ પ્રદેશની અંદર આવશે જે પતકાઈની ટેકરીઓ આવેલી છે. જયંતિયાની ટેકરીઓ મેઘાલયની અંદર આવેલી છે જે ગારો, ખાંસી અને જયંતિયાના ત્રણેય પણ મેઘાલયની અંદર આવેલી છે. મિઝો ટેકરીઓ અથવા લુસાઈની ટેકરીઓ જે મિઝોરમની અંદર આવેલી છે. ખાસ યાદ રાખજો. મિઝો ટેકરીઓ પૂછાય અથવા લુસાઈની ટેકરીઓ જો પૂછાય તો એ મિઝોરમની અંદર આવેલી છે. નાગા ટેકરી પૂછાય તો નાગાલેન્ડની અંદર આવે છે. ખાસ IMP છે. તો અહીંયા પશ્ચિમ ઘાટ જો પૂછાય તો મહારાષ્ટ્રથી લઈ અને તમિલનાડુ સુધીનો જે પશ્ચિમનો ભાગ છે પશ્ચિમ તટીય મેદાન તરીકે ઓળખાય છે. પછી ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તો વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે તો કે વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. આવા ઘણા બધા પ્રશ્નોનું આપણે રિવિઝન કરવાનું છે. એના પહેલાં જોઈ લઈએ કે વિભાગ બીમાં કેવા પ્રશ્નો IMP બની શકે. તો એની અંદર ડેલ હાઉસે ખાલસા નીતિ અમલમાં મૂકી વિધાન સમજાવો એ પણ હોઈ શકે. પારિભાષિક શબ્દો સમજાવો તો એકીકરણ અને બ્લેક હેડની જે સંસ્થા હતી એટલે કે બ્લેક હેડ. આ પારિભાષિક શબ્દોનો તમારે અર્થ સમજાવવાનો છે. તફાવત તો કે પૂર્વ તટીય મેદાન અને પશ્ચિમ તટીય મેદાન એટલે કે પૂર્વનું મેદાન અને પશ્ચિમનું મેદાન. મેદાનો વિશેની માહિતી આપવાની છે. અસહકાર આંદોલન એના પછી 14 નંબર અસહકાર આંદોલન તો કે 1920થી 22 શા માટે મોકૂફ રાખવું પડ્યું અસહકાર આંદોલનની. 14 નંબર 15 નંબર સાથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. એની સમજવાનું છે. તો આવા બધા પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. એના પછી 16 નંબર બંધારણીય ઇલાજોનો હક બંધારણનું આત્મા સમાન છે. અનુચ્છેદ નંબર 32 બંધારણીય ઇલાજોનો હક જે બાબા સાહેબ આંબેડકરે અને આત્મા સમાન કહ્યો છે એ વિશે તમારે સમજાવવાનું છે. 16 નંબર મૂળભૂત હકોની અગત્યતા સમજાવો તો મૂળભૂત હકો વિશે સમજાવવાનું છે. 17 નંબર રાજ્યસભા એ કાયમી ગૃહ છે એના વિશે નોંધ લખો એટલે કે સમજાવો. એના પછી 18 નંબર સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયા કયા લાભ થયા તો કે સુએઝ નહેર શરૂ થવાથી કેટલું અંતર ઘટ્યું કેટલા લાભ થયા આ વિશે તમારે લખવાનું છે કે 7000 કિલોમીટરનું અંતર જે ઘટ્યું છે. આવા ટૂંકા પ્રશ્નો પણ આપણે જોવાના છે. તો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. નીચે આપેલા પ્રશ્નોનો માગ્યા મુજબ જવાબ જોશી વિભાગમાં કેવા પ્રશ્નો હોઈ શકે. તો કંપની શાસનની ભારતીય સમાજ ઉપર થયેલી ખાસ યાદ રાખજો સમાજ ઉપર થયેલી કે અસરો તો કે સમાજની અંદર જે અસરો છે એના વિશે લખવાનું છે. એના પછી નીચેના શબ્દોનો અર્થ સમજાવો. હકારાત્મક ભેદભાવ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને નિવારણ અટકાયત ધારા 3 વિશે એક ગુણનું એટલે 3 ગુણનું પણ છે. 21 નંબર વૈશ્વિક મંદીના ઉદ્ભવના કારણો એટલે કે અસરો વૈશ્વિક મહામંદી જે થઈ એના વિશે લખવાનું રહેશે અથવામાં આપેલ પણ આપણે ફરજિયાત કરવાનું રહેશે. 21 નંબર તમામ મતે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો
કે દ્વિતીય વિશ્વયુદ્ધનો ઉદ્ભવ કઈ રીતે થયો, એના માટે જવાબદાર પરિબળો કયા કયા છે એ વિશે તૈયાર કરી લેવું. 22 નંબરની અંદર જે રેખાંકિત નકશો છે એ ખાસ કર્કવૃત કે 23.5 એ આપણે કર્કવૃત દરેક બાબતો નીચેનું પણ પછી જોવાનું છે કે 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ભારતનો પ્રમાણ સમય રેખા તો કે 5 રાજ્યોમાંથી પસાર થાય છે એ પણ જોવાનું છે. એ વિગતવાર નકશામાં આપણે જોવાનું છે. એના પછી રાષ્ટ્રીય રાજધાની તો કે દિલ્હી પ્રદેશ છે એ પણ બતાવવાનું રહેશે. ડી વિભાગની અંદર ખાસ આઈએમપી છે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે નોંધ લખવો. એ પૂછાશે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે નોંધ લખો. બીજો નંબર રોલેટ એક્ટ વિશે નોંધ લખો, જેને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો છે, એટલે રોલેટ એક્ટ વિશે નોંધ લખવાની રહેશે. એના પછી લોકસભાની રચના સમજાવો, તો કે લોકસભા કાયમી ગૃહ છે કે નથી, અથવા લોકસભા એના વિશે નોંધ લખવાની છે, એટલે રચના તમારે તૈયાર કરવાની છે. 25 નંબર ભારતની જમીનના પ્રકારો જણાવી પ્રત્યેકની ટૂંકમાં માહિતી આવે. જમીનના કેટલા પ્રકારો છે, તો ધોરણ 9ની અંદર 6 પ્રકારો દર્શાવેલા છે. એની વિગતે આપણે ચર્ચા કરવાની છે. એના પછી જોડકા વિશે જણાવો, તો કે જોડકાની અંદર આપણે ખાસ જોવાનું છે. વિભાગ એની અંદર કેવું પૂછાય છે કે જોડકાની અંદર, તો કે ભારતની અંદર અહીંયા તમામ ઉત્તર આપેલા છે કે ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ, તો કે મુંબઈથી થાણા વચ્ચે 1853ની અંદર શરૂઆત થઈ. ક્યારે થઈ? 1853ની અંદર ભારતની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત કરવામાં આવી હતી, જે ડેલહૌસીના સમયની અંદર. એના પછી રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ, તો કે 1917ની અંદર રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થાય છે. બક્સરનું યુદ્ધ ક્યારે થયું, તો કે 22 ઓક્ટોબર 1764ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે. 1764ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે. તો એ જોડકું યાદ રાખજો. એના પછી ફ્રેન્કફર્ટની સંધિ આપણે અત્યારે જોયું, પહેલી જ ખાલી જગ્યા ફ્રેન્કફર્ટની સંધિ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ છે, જે 1871ની અંદર જોવા મળે છે. એના પછી પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત, તો કે 1 ઓગસ્ટ 1914થી 18 વચ્ચે, એટલે 1914ની અંદર શરૂઆત થઈ હતી. જ્યારે દ્વિતીય વિશ્વની વાત કરીએ, તો કે દ્વિતીય વિશ્વની શરૂઆત 1939થી 45 વચ્ચે છે. તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂછાય કદાચ, તો 1939 પણ યાદ રાખવું. એના પછી નિયામક ધારો, તો કે નિયામક ધારો ક્યારે પસાર કર્યો છે, 1773ની અંદર નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો. એના પછી પ્લાસીનું યુદ્ધ, તો કે 1757ની અંદર અંગ્રેજો અને સિરાજુદ્દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું, તો કે રોબર્ટ ક્લાઇવ. એના પછીનો નંબર છે 8 નંબર, તો કે ભારત આવવાના જળમાર્ગની શોધ ક્યારે હતી, તો 1498ની અંદર વાસ્કો દી ગામા દ્વારાની શોધ કરવામાં આવી, ભારતમાં આવવાનો જળમાર્ગ શોધાયો. એના પછી 9 નંબર રાષ્ટ્રીય સંઘની સ્થાપના, તો કે 1920ની અંદર 10 જાન્યુઆરી 1920 રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરવામાં આવી છે. એના પછી લોહિયાળ રવિવાર, તો કે 22મી જાન્યુઆરી 1905ના રોજ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. 11 નંબર માનવ અધિકાર દિવસ, તો કે 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ હક દિવસ તરીકે પણ ઓળખાય છે. તો આ ખાસ આઈએમપી રહેશે, જે જોડકાની અંદર આની અંદરથી પૂછાઈ શકે છે, તો ખાસ તૈયારી રાખવી. એના પછી 1-2 વાક્યના જવાબો પણ આપણે જોવાના છે, એ પણ ખાસ આઈએમપી છે. કે ભારતની મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય, વારંવાર પૂછાય છે કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 8 રાજ્યોમાંથી પસાર થાય છે, ખાસ યાદ રાખજો. એના પછી મૂળભૂત અધિકાર દિવસ, જે અત્યારે કહી દીધું કે 10 ડિસેમ્બર 1948ના મૂળભૂત હક દિવસ પણ કહેવાય, મૂળભૂત અધિકાર દિવસ પણ ગણાય છે. એના પછી ભારતની ઉત્તરથી દક્ષિણ સુધી કેટલા કિમી લંબાયેલી છે, તો કે એની સીમા, ભારત ઉત્તરથી દક્ષિણ સુધી કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે, તો કે 3214 કિમી, 3214 કિમી એની લંબાઈ છે. જ્યારે પહોળાઈની વાત કરીએ, તો કે પૂર્વથી પશ્ચિમ બાજુ કેટલી છે, તો કે પૂર્વથી પશ્ચિમ 2933 કિલોમીટરની ધરાવે છે પહોળાઈ. તો કે ભારતની પ્રમાણ સમયરેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે, તો કે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો એના માટે આપણે યાદ રાખજો કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ, આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો યાદ રાખજો, એની અંદર યાદ ન રહે તો યાદ રાખજો સૂત્ર કે ઓમ આઉ ઉ સ, એના પરથી યાદ રાખશે. સુએઝ નહેર શરૂ થતી ભારત અને યુરોપ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર ઘટી ગયું, તો કે ઈસવીસન 1869ની અંદર સુએઝ નહેર શરૂઆત કરવામાં આવી હતી. તો કે 1869ની અંદર સુએઝ નહેર શરૂ કરવામાં આવી, જેની અંદર 7000 કિમીનું અંતર ઘટી ગયું. તો એનું અંતર ઘટ્યું હતું, કેટલું ઘટ્યું? 7000 કિલોમીટરનું અંતર ઘટ્યું.
ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રમાં કેટલા ટકા ક્ષેત્ર ધરાવે છે? ભારત વિશ્વમાં ભૂમિ એટલે કે જમીન છે એની અંદર ભારત કેટલા ટકા હિસ્સો? કે 2.42% હિસ્સો ધરાવે છે. 7મા નંબરે આવે છે. જે 7મા નંબરે ભારતનો નંબર આવે છે. 7 નંબર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણ આત્મા તરીકે આગળ જોઈ ગયા કે બંધારણ ઇલાજનો અધિકાર એ બાબા સાહેબ આંબેડકરે આત્મા સમાન કહ્યો છે, જે અનુચ્છેદ નંબર 32ની અંદર આવે છે. એના પછી પણ પ્રશ્નો હોઈ શકે તો કે બંગભંગ આંદોલન ક્યારે શરૂઆત થઈ અથવા શોક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? બંને યાદ રાખજો કે બંગભંગ આંદોલન તો કે 16 ઓક્ટોબર 1905ના રોજ બંગભંગ આંદોલન શરૂઆત કરવામાં આવી, જેને શોક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે કરવામાં આવ્યો? તો કે 13મી એપ્રિલ 1919ની અંદર, જે પંજાબની અંદર આવેલું અમૃતસરની અંદર આ સ્થળ છે. અમૃતસર એની અંદર બાગ છે, એની અંદર આ હત્યાકાંડ કરવામાં આવ્યો. તો ખાસ યાદ રાખજો 13 એપ્રિલ 1919ના રોજ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તો કે 6 જાન્યુઆરીના રોજ મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવાય છે, એને મૂળભૂત હક તરીકે પણ ઓળખાય છે. તો મૂળભૂત ફરજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 6 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ કે મનુષ્યની ન્યૂનતમ જરૂરિયાતો કે મનુષ્યની મોટાભાગની જરૂરિયાતો કઈ કઈ છે? તો કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય એ મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો છે. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું? તો આગળ જોઈ ગયા. સામાન્ય સભા એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. સાચી વાત હતી. ખરા કે ખોટાની અંદર આપણે આવી ગયું. 8 નંબર, પ્રતિનિધિત્વ અટકાયત હેઠળ આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે? પ્રતિબંધિત અટકાયત હેઠળ યાદ રાખજો. પ્રતિબંધિત અટકાયત હેઠળ આરોપીને કેટલા સમયથી કસ્ટડીમાં રાખી શકાય છે? તો માત્ર 3 માસ સુધી જ રાખી શકાય છે પ્રતિબંધિત અટકાયત હેઠળ. 9 નંબર, કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે. 10 નંબર, કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? જે અસ્પૃશ્યતા છે, જેની અંદર અસ્પૃશ્યતા એટલે અનુચ્છેદ નંબર 17ની અંદર અસ્પૃશ્યતા નાબૂદી, જે ભારતની સમાજનું કલંક ગણાય છે. એના પછી ખાલી જગ્યાઓ હોઈ શકે તો કે ખાલી જગ્યાઓ પૂરો. લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા કઈ જમીન ધરાવે છે? તો લાંબા સમયથી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા એ કાળી જમીન ધરાવે છે. વિશ્વનું સર્વોચ્ચ શિખર તો કે આપણને યાદ હોય, વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ છે, જે નેપાળની અંદર આવેલું છે, જેની ઊંચાઈ 8,848 કિમી છે. 8,848 કિલોમીટરની ઊંચાઈ ધરાવે છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતનું સૌથી ઊંચું શિખર તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેને કેટુના નામે ઓળખવામાં આવે છે. જ્યારે વિશ્વનું કહીએ તો માઉન્ટ એવરેસ્ટ ગણાશે. એના પછી રણ પ્રકારની જમીન ખાલી જગ્યા રાજ્યમાં જોવા મળે છે? તો કે રાજસ્થાન રણ વિસ્તારમાં આવેલું છે, એટલે રાજસ્થાનમાં જોવા મળે છે. યાદ રાખજો. સંસદનું ઉપલું ગૃહ કયું છે? તો સંસદના 2 ગૃહો, લોકસભા અને રાજ્યસભા. તો સંસદનું ઉપલું ગૃહ કયું છે? તો કે ઉપલું ગૃહ એ રાજ્યસભા છે, જ્યારે નીચલું ગૃહ એ લોકસભા છે. એના પછી 5 નંબર, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ ખાલી જગ્યા સભ્યો નિમે છે? કે રાષ્ટ્રપતિ જે રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે, તજજ્ઞ હોશિયાર વ્યક્તિઓની, જે રમતગમત સાથે જોડાયેલા હોય, વિજ્ઞાન સાથે જોડાયેલા હોય, એવા 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ પોતે કરે છે, એની કોઈ ચૂંટણી થતી નથી. એટલે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે છે. જ્યારે લોકસભાની વાત કરીએ તો લોકસભાની અંદર 2 એવા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. તો કે રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી હોઈ શકે? તો કે રાજ્યસભાના કુલ સભ્યો 238 છે, વત્તા 12 સભ્યો જે રાષ્ટ્રપતિ ચૂને છે એ, એટલે કે 2 એ ઉમેરતા 250 સભ્ય સંખ્યા બને છે. તો એ જ રીતે લોકસભાની અંદર પણ જોવા મળે છે, તે 545 સભ્ય સંખ્યા હોય છે. પણ અહીંયા ગુજરાતમાં એવું પૂછાય કે ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? તો કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો આવેલી છે. તો ગુજરાતની અંદર લોકસભાની કેટલી બેઠકો છે? તો સીટો છે, તો કે 26 છે. એના પછી ટૂંક જવાબી પ્રશ્નો પણ આપણે જોઈએ. નેક્સ્ટ કે ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો કે 389 સભ્યો હતા. ભારતની બંધારણ બન્યું ત્યારે કેટલા સભ્યો? તો કે 389 સભ્યો હતા. ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો એ સમયે પહેલા અધ્યક્ષ કોણ હતા? કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ સભ્ય હતા, એટલે કે અધ્યક્ષ હતા. તો ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષ હતા. 3 નંબર, વૈશ્વિક મહામંદી ક્યારે આવી હતી? તો કે વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929ના રોજ આવેલી હતી.
4 નંબર, અમેરિકાએ કયા દેશ ઉપર અણુબોમ્બ ફેંક્યા હતા? તો કે અમેરિકાએ જાપાનના 2 શહેરો એટલે કે હિરોશિમા અને નાગાસાકી એટલે કહી શકાય કે જાપાન ઉપર એને અણુબોમ્બ નાખેલા. એટલે અમેરિકાએ કયા દેશ ઉપર અણુબોમ્બ ફેંક્યા? તો કે જાપાનની અંદર ફેંકેલા. જેની અંદર શહેરો પૂછાય તો હિરોશિમા અને નાગાસાકી પર આ બોમ્બ ફૂંકેલા. એનાથી ઘણું બધું વિનાશ થયેલું. 5 નંબર, નીચેનામાંથી કયું એક અંગ સંયુક્ત રાષ્ટ્રનું નથી? તો કે અહીંયા સામાન્ય સભા છે, સચિવાલય, સલામતી પણ છે, સચિવાલય પણ છે, પણ વડી અદાલત એની અંદર આવી શકતી નથી. તો આવા બધા પ્રશ્નો ખાસ યાદ રાખજો. બી વિભાગમાં કેવા પ્રશ્નો હોઈ શકે? તો કે બી વિભાગની અંદર સહાયકારી યોજનાની શરતો એ તમારે લખવાની રહેશે કે સહાયકારી યોજનાની શરતો જણાવો. ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા એ વિશે તૈયાર કરી લેવું. તો બંને ખાસ IMP છે. એના પછી એ પ્રશ્ન એવો પણ હોઈ શકે, મને ઓળખો. તો કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ કોને અપનાવી? તો કે ડેલહાઉસીએ અપનાવી હતી. બીજો નંબર, મૈસૂરના વાઘ તરીકે ઓળખાવો છો તો મને ઓળખો, હું કોણ? તો મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય? તો કે ટીપુ સુલતાન ઓળખાય છે. એના પછી સંકલ્પના છે, બ્લેક હેન્ડ આપણે આગળ જોઈ. અને બીજો નંબર સંસ્થાનવાદ તમારે તૈયાર કરવાનો રહેશે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોના નામ જણાવો. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના તમારે પરિબળો પહેલાં તો યાદ રાખવા પડશે. તો એની અંદર એક આર્થિક પરિબળ, બીજું લશ્કરવાદ, ત્રીજું જૂથબંધી અને ગુપ્ત સંધિ, 4 નંબર ઉગ્ર રાષ્ટ્રવાદીની ભાવના, 5 નંબર વર્તમાનપત્રો અને 6 નંબર યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો આવા બધા તમારે પરિબળો યાદ રાખીને ટૂંકમાં માહિતી આપવી પડશે. અહીંયા ચિત્ર આપેલું છે. નીચેના ચિત્રના આધારે સંસ્થા અને તેનું વડું મથક જણાવો. તો ચિત્ર પણ હોઈ શકે. તો કે સંસ્થા છે કે સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક છે જે ન્યુયોર્કની અંદર આવેલું છે, જે 24 ઓક્ટોબર 1945 અંદર એનું કાર્યાલય કરવામાં આવ્યું હતું. એના પછી વર્સેસની સંધિ વિશે તમારે નોંધ કરવાની રહેશે. વર્સેસની સંધિ જણાવો. તો વર્સેસની સંધિની નોંધ લખવાની રહેશે. એના પછી પૂરું નામ પણ પૂછાય છે કે ILO એટલે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, એ યાદ રાખજો. યુનેસ્કો તો કે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા, જે એને વર્લ્ડ હેલ્થ અને હેરિટેજની અંદર જે સ્થાન આપવામાં આવે છે. અથવા WHOનું નામ પણ પૂછાઈ શકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર. એના પછી બંધારણનો અર્થ જણાવો. તો કે બંધારણની વ્યાખ્યા અહીંયા પૂછેલી છે, તો એ પણ યાદ રાખજો. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તો આપણે ખાસ એના વિશે પણ યાદ રાખવાનું રહેશે. તો કે સંયુક્ત રાષ્ટ્રના અંગો તો કે સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક સામાજિક વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. આ ખાસ યાદ રાખી લેવાના છે. એના પછી અમુક બંધારણનું પ્રારંભિક હાર્દ અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે, સમજાવો. એ પ્રશ્ન 11 નંબર ખાસ IMP રહેશે. 12 નંબર લોકશાહી અને બિન સાંપ્રદાયિકતાનો માત્ર અર્થ જણાવો. તેનો અર્થ જણાવવાનો છે. 13 નંબર કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો છે? તૈયાર રાખજો કે કેટલા વિષયો છે. તે પૈકી મહત્ત્વના વિષયોનું નામ જણાવો. ખાલી નામ લખવાના રહેશે. એના પછી પારિભાષિક શબ્દો, જે બેવડું નાગરિક તત્વ માત્ર અમેરિકા છે એ બેવડું નાગરિક તત્વ ધરાવે છે પોતાના દેશનું અને રાજ્યનું. એમ અલગ અલગ બેવડું નાગરિક તત્વ ધરાવે છે. બેવડું નાગરિક તત્વ વિશે લખવાનું છે. શેષ સત્તા એટલે વિશેષ અધિકાર જે કોને મળે છે એ શેષ સત્તાઓ વિશે પણ નોંધ કરવાની રહેશે. સરકારના મુખ્ય અંગો કેટલા છે ને કયા કયા? તો કે મુખ્ય સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એના વિશે ચર્ચા કરવાની રહેશે. તો કયા કયા તમારે યાદ રાખી લેવા. સંસદની લાયકાતો જણાવો. તો ખાસ યાદ રાખજો, સંસદની લાયકાતો તૈયાર કરી લેજો. તો સંસદની લાયકાતો કઈ કઈ છે તે પણ. 17 નંબર રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો જણાવો. તો રાષ્ટ્રપતિ બનવા માટે કઈ કઈ લાયકાતો હોવી જોઈએ. 18 નંબર લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે, તૈયાર રાખવા. એના પછી મહાભિયોગની કાર્યવાહી શું છે? તો મહાભિયોગની પ્રક્રિયા એ વિશે તૈયાર કરવાનું છે. 20 નંબર ભૂસ્તરીય પ્લેટોના નામ જણાવો. તો કે ભૂમિની જે સ્તર છે એની પ્લેટો આપણે જોઈ, 7 પ્લેટોના નામ તમારે જણાવવાના રહે. એના પછી રેગોલિત આપણે સંકલ્પના સમજવાની છે. સંકલ્પના સમજીએ પહેલાં ખદર વિશેની. તો ખદર એટલે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી. તો કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર ગણવામાં આવે છે. કે નદીઓનું નિક્ષેપણ એટલે ધોવાણ, નદીઓના ધોવાણથી જે તૈયાર થતી આ નવા કાપની જમીન એને ખદર કહેવામાં આવે છે. જ્યારે નદીઓના
ખીણોના ઉપરવાસથી એટલે કે નદીઓના ખીણોના ઉપરવાસથી આવેલી એકંદરે જૂના કાંપની જમીન. તો કે નદી ખીણોના ઉપર એટલે કે ઉપરના ભાગમાં આવેલી એકંદરે જૂના કાંપની જમીન જેને બાંગર કહેવામાં આવે છે. એના પછી રેગોલિથ એટલે શું કે ખડકોની સપાટીવાળા ભાગોનું જે ખડક એટલે પથ્થર જે ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. એટલે ખવાણ થાય ને ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ બને છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ એટલે રેતી વગેરે હોય છે જેને રેગોલિથ તરીકે ઓળખાય છે. એને શું કહેવાય? એને રેગોલિથ કહેવામાં આવે છે. તો ખાસ આઈએમપી રહેશે રેગોલિથ. ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર વ્યક્તિનું નામ શું છે? તો ખાસ આઈએમપી રાખજો, વાસુદેવ બળવંત ફડકે, જે ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની શોધ કરી એટલે કે એમને શરૂઆત કરી હતી. જહાલવાદી નીતિ કોને અપનાવી? તો કે લાલ, બાલ અને પાલની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, નામ પણ યાદ રાખી લેજો તમે જાતે. જહાલવાદી નીતિ એટલે કે લાલ, બાલ, પાલની ત્રિપુટી તરીકે જેને ઓળખવામાં આવે છે એ જહાલવાદી નીતિ અપનાવી હતી. અરવિંદ ઘોષનું પુસ્તક કયું છે અને એમાં ક્રાંતિની શોધ કરી? તો કે ભવાની મંદિર નામનું જે પુસ્તક છે એ અરવિંદ ઘોષનું પુસ્તક છે. એટલે ખાસ યાદ રાખી લેવાનું છે. એના પછી સી વિભાગની અંદર કેવા પ્રશ્નો હોઈ શકે? તો સી વિભાગની અંદર પ્લાસીનું યુદ્ધ હોઈ શકે. તો પ્લાસીનું યુદ્ધ કંપની શાસન પર થયેલી આર્થિક અસરો પણ હોઈ શકે. કંપની શાસન પર થયેલી સામાજિક અસરો પણ હોઈ શકે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો આગળ પણ જોઈ ગયા. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો ખાસ આઈએમપી રહેશે. તો રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. WHO, FAO અને UNICEFના પૂરા નામ જણાવવા રહેશે. નીચે એ પણ તમારે તૈયાર કરી લેવા. નીચે દર્શાવેલા ચિત્રના આધારે તો કે ચિત્ર શાનું છે એના વિશે તમારે નામ લખીને જણાવવાનું રહેશે. 8 નંબર, પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની બંધારણમાં જોગવાઈ વિશે નોંધ લખો. લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષની ગૃહની મર્યાદાના રક્ષક છે. એ ખાસ આઈએમપી છે. 9 નંબર તો તૈયાર કરી લેજો કે લોકસભાના સ્પીકર ગૃહની અધ્યક્ષતાના રક્ષક છે. સમજાવો. 10 નંબર, પંચાયતી રાજનું 30 સ્તરીય માળખું જણાવો. એના પછી ખાસ 11 નંબર આઈએમપી રહેશે. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર જે 4 ગુણની અંદર પણ પૂછાઈ શકે છે. 3 ગુણની અંદર પણ હોઈ શકે, 4 ગુણની પણ હોઈ શકે. તો કે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે ટૂંકમાં માહિતી આપણે એનો લેક્ચર અલગથી મૂકેલો છે, તો ખાસ જુઓ. તો કે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશેની નોંધ લખો. એ તૈયાર કરું. 12મો, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી. પૃથ્વીની રચના વિશે પણ લેક્ચર લીધેલો છે. તો કે પૃથ્વીની રચના વિશે માહિતી જોઈ લેવી. 13 નંબર, માળવાનો ઉચ્ચ પ્રદેશ વિશે ટૂંકમાં માહિતી આપો. કે માળવાનો ઉચ્ચ પ્રદેશ કઈ જગ્યાએ? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ વિશે પણ ભણાવેલું છે. 14 નંબર, ખડક એટલે શું? તો અને ખડકોના 3 પ્રકારો પણ છે જે તમને તૈયાર કરવા આપેલા છે. તો અહીંયા તૈયાર કરી લીધું. ખડક એટલે શું? અને ભારતમાં આવેલી જમીનના પ્રકારો આપણે 6 પ્રકાર દર્શાવ્યા છે, એના વિશે પણ તૈયાર કરી લેવું. આગળ ડી વિભાગની અંદર અન્ય પણ હોઈ શકે. તો અહીંયા ડી વિભાગની અંદર પારિભાષિક શબ્દો તે અપસારી. તો કે કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થતી રહે છે. દૂર થતી રહે એને કહેવાય અપસારી. તો કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થતી રહે છે તેને અપસારી તરીકે ઓળખાય છે. બી નંબર, અભિસારી. તો કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવે છે જેને એટલે આપણે કહીએ ને અભિઆયા એટલે એટલે કે અત્યારે નજીક. તો કે પ્લેટો એકબીજાથી નજીક આવે તેને અભિસારી તરીકે ઓળખાય છે. કર્કવૃતની વાત કરીએ તો ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. સાચી વાત છે કે ભારતની મધ્યમાંથી જ પસાર થાય છે. 8 રાજ્યોમાંથી પસાર થાય છે, જે 23.5 ઉત્તર પર એટલે ઉત્તર અક્ષાંશ પર આવે અને એ ભારત એટલે કે દેશના 2 ભાગમાં વિભાજિત કરે છે. દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે. તો કે દેશનું વિભાજન કરે છે. બરાબર, ખાસ યાદ રાખજો. પ્રમાણ સમય રેખા તો કે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે, જેને સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણ સમય દર્શાવે છે. તો કે જેને આપણે ભારતનો પ્રમાણ સમય નિશ્ચિત કરવા માટે પ્રમાણ સમય રેખા ખૂબ આઈએમપી છે. તો સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એના વિશે પણ યાદ રાખજો. એના પછી 2 નંબર, ઉત્તરના પર્વતીય પ્રદેશો વિશેની નોંધ લખો. તો કે ઉત્તર ભારતના આખો પર્વત વિશેનો આપણો લેક્ચર લીધેલો છે. જેમ અરુણાચલ પ્રદેશથી લઈ અહીંયા મ્યાનમાર, અફઘાનિસ્તાન વચ્ચે જેટલા પણ પર્વત શ્રેણીથી આખું એ પર્વતોનો વિશેનો લેક્ચર લીધેલો છે. પર્વતો વિશે ખાસ જોઈ લેવું.
તો કે ઉત્તરના પર્વતીય પ્રદેશો વિશેની માહિતી લખો. એના પછી ઉત્તરનો મેદાની પ્રદેશ, તો કે મેદાન વિશે પણ આપણે વાત કરી છે કે ઉત્તરના મેદાની પ્રદેશ વિશેની નોંધ લખો, એ પણ લેક્ચરનું જોવું. તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો વિશે એ પણ ભણાવ્યું છે કે તટીય મેદાનો વિશે નોંધ જણાવો. ખનિજોનું વર્ગીકરણ તમને તૈયાર કરવામાં આપ્યું કે ખનિજોનું વર્ગીકરણ જણાવો. અને ખાસ 6 નંબર કે ભારતમાં રેખાંશ એટલે કે આવો નકશો પણ હોઈ શકે જેની અંદર તમને દરેક આવી શકે છે. જેની અંદર પહેલું છે કે બંગાળની ખાડી, તો અહીંયા બંગાળની ખાડી જે લખેલું છે એ જગ્યા પર બંગાળની ખાડી તમારે દર્શાવવાનું છે. અહીંયા અરબ સાગર છે તો અરબ સાગર પર તમને એક્સ્ટ્રા આપું છું કે અરબ સાગર પર દર્શાવવાનું હોય. કદાચ બંગાળની ખાડી ન પૂછાય, અરબ સાગર પૂછાય તો પણ તમને ખબર હોવી જોઈએ કે ગુજરાત છે તે બાજુ અરબ સાગર આવશે, બંગાળ છે તો બંગાળની ખાડી આવશે. અહીંયા નીચે જે શ્રીલંકા છે તે એ બાજુની હિન્દ મહાસાગર આપણે લખીશું તો કે હિન્દ મહાસાગર છે. બીજો નંબર કાળી જમીન, તો કે કાળી જમીન કઈ કઈ જગ્યાએ છે કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત. પણ આપણે ખાસ મહારાષ્ટ્રની અંદર કાળી જમીન દર્શાવવાની રહેશે અને જો તમને ન ભાવે તો કર્ણાટકની અંદર પણ દર્શાવી શકો છો કાળી જમીન. ભારતનો પ્રમાણ સમય રેખા, તો કે અહીંયા દર્શાવેલો છે મિર્ઝાપુરથી લઈ ઉત્તર પ્રદેશનું મિર્ઝાપુર, એ મિર્ઝાપુરથી શરૂઆત થાય તો મિર્ઝાપુરથી લઈ એટલે કે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, અહીંયા ઓડિશા અને આંધ્રપ્રદેશ, આમ 5 રાજ્યોમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે. જ્યારે કર્કવૃતની વાત કરીએ તો કે 8 રાજ્યોમાંથી પસાર થાય છે. આમ આપણે સૂત્ર પણ યાદ રાખજો, મમ્મી પણ ગુજરાતી છે.